સાલ જફરો નીપજે અરે માતા મોચલ પદમણી હોય કાઠિયાવાડીમાં કોક દી આ તો કાઠિયાવાડીમાં કોક દી અને તું તો ભૂલો પાડ ભગવાન પણ તું જાણે જાને મારો મહેમાન અરે તો તારું સ્વર્ગ ભૂલાવું સાંભળા પણ તું જાને થાને મારો મહેમાન રે તારું સ્વર્ગ ભૂલાવું સાંભળા શરૂઆતમાં જનકસિંહભાઈ બોલ્યો અને વચ્ચે બોલ્યો પાછોય કહું કે આવો તો ટકોરા દઈને આવજો આવો તો ટકોરા દઈને આવજો આ મહેફિલમાં એમ જટ દઈને આવજો છેલ્લી ઘડી કે ખબર નહીં દોર આનો ક્યાં સુધી હાલે હવે નક્કી નથી ખબર નહીં દોર આનો ક્યાં સુધી ચાલે ઘરે મોડું થશે એવું કહીને આવજો આમાં મોડું થઈ જાય કારણ કે ભજન છે સંતવાણી છે લોક સાહિત્ય છે એ જેમ જેમ એને સમજતા જાય જેમ જેમ એને સાંભળતા જાય એમ એમ આપણને સમયનું ભાન ભૂલાતું જાય એને જ સાહિત્ય કહેવામાં આવે છે ત્યારે મકાજી મેઘપરનું આંગણું છે હવે જે બધા છે બધા દીવાને ખાસ જે સાંભળવા માટે બેઠા છો એટલે ઘન ઘોર જરે જહુર મારું માન ઘન ઘોર જરે જહુર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે ઘન ઘોર જરે ચહુર મારું મારું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે એવા नव तीन कपोत निपाग फूले नव तीन कपोत निपाग फूले मधुरा मधुरा मलकाई ने मेंढा
मधुरा मधुरा मलकाय में मेंढक में असुने अशुभा कारेंगा गने गगने घूमराज में पागल मेघ घटाकर घाट परे तारे मन मोर बनी थन घाट कारे मन मोर बनी थन घाट कारे मन मोर बनी थन मोर बनी थन घाट करे अवसर છે ત્યારે મારે કવિતા કહી અને એની સાથે થોડી વાતો જે સમય છે એમાં કરવી છે કે આ દુનિયામાં ઈશ્વરે જેને કંઈક લઈને મોકલ્યો છે કોઈ પણ હોય પણ એને ઈશ્વર જ્યારે કંઈક લઈને મોકલે છે ત્યારે આ દુનિયા એનું નુકસાન નથી કરી શકતી ઈશ્વર જેને કંઈક લઈને મોકલે છે એનું જગતમાં કોઈ નુકસાન કરી શકતું નથી દાદ બાપુની એક કવિતા છે એના આધારે મારે આપને થોડી વાતો ગીતો સંભળાવવા છે બાપુ એમ લખે છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો કોકનું વાજિંત્ર બેસુર કરી શકાય બહુ સરસ વગાડતા હોય તોય એનો તાર તૂટી જાય તો વાજિંત્ર સૂરમાં નથી વાગતું તાર વીણાનો કે સંતૂરનો તો તોડી શકો પણ ઓલા મોરના ટવકાને તમે એમ ન તોડી શકો મોરને બેસુરો ન કરી શકાય કારણ કે એને સૂર કુદરતે આપ્યો જો ભાઈ હું કહું છું કે કુદરતે જે મૂડી આપી હોય ને એને સાચવવું અને એમાં પ્રમાણિક રહેવું આ કળા છે એ કુદરતની મૂડી છે એટલે પ્રમાણિક બહુ રહેવું પડે આમાં જેને પ્રમાણિકતા મૂકી દીધી છે ને એની કળા હોય તો છે પણ પછી સાથ નથી દેતી એટલે પ્રમાણિકતાથી જેને પોતાની કળા પીરસી હોય ને જ્યાં જેવી જરૂરિયાત હોય જે મુજબનું હોય એમ વાતાવરણ પ્રમાણે રહેવું તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મયુરના ટવકાને તમે એમ નહીં તોડી શકો અને શિખરો કઈ સર કરો કીર્તિના સ્તંભ પણ ખોડી શકો કોઈ ઊંચા પહાડ ઉપર જઈ અને કોઈ પર્વતારોહક પોતાના નામની તકતી લગાવવા ધારે તો લગાવી દે છે શિખરો કઈ સર કરો કીર્તિના સ્તંભ પણ ખોડી શકો પણ ગામને પાદરે એકે પાળીઓ તમે એમ નહીં ખોડી શકો એના માટે તો શહાદત વરવી પડે છે એના માટે તો ધરતી માટે બલિદાન દઈ દેવા પડે છે અને જે ધરતી માટે ખપી જાય છે ધરતી માટે બલિદાન દે છે એના મૂલ્ય આ ધરતીએ ખૂબ કર્યા છે આ ધરતીના કવિઓએ એના ગુણગાન ગાયા છો એ ધડ ધીંગાણે ચેના ધડ ધીંગાણે ચેના માથડા મસાણે જેનો પાળિયો જઈને પૂજાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ શું આ દેશના ક્ષત્રિયો યુદ્ધો લડ્યા છે કોઈ એમ પૂછે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું પણ ધડ ધીંગાણે અને જેના માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું હવે આ વાત જો કોઈને ન સમજાય બને નહીં વીરતા કોને ન ગમે વીરતા કોને ન સમજાય વીરત્વ કોને વાલું ન હોય પણ કદાચ કોઈ સમજી ન શકે તો એને એટલું કહેજો કે સોમનાથ મહાદેવના દર્શને કોઈ દી ગયા છો એટલે કે આ ગયા છે એટલે તરત એને પૂછજો કે સોમનાથ દાદાના દર્શન કરતા પહેલા અમીરજી ગોહિલના પાળિયાને તમારે પૂજવો પડે પહેલા એની ઉપાસના કરવી પડે કારણ કે એને શિવ માથે માથું આપ્યું છે એના માટે એવા વીરોને માટે લખાયેલી આ દાદ બાપુની રચના છે એ ધડ ધીંગાણે ચેના માથડા મસાણે જેના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ
મારું કામ કાચું બાપુ છે ખાલી ફોલો કરશો તો હાલ ગોમતીજી કે ઓલ્યા જમના ના મારે નિર્ગંગા મન થી નામ નમતી હાજે કોઈ નમણી વિજો ગણના નમતી સાજે કોઈ નમણી વિજો ગણના ઉનાયા હુડે મારે નાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ધડ થઈ ગાણે ચનો માથુડા મહાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવ ઘડવૈયા મારે ઠાકોર પણ આવું વીરત્વ કોણ બતાવી શકે જેને માના મુખેથી સંસ્કારના રૂપમાં આવી વાણી સાંભળી હોય જે જગદંબાએ એને આવી શિક્ષા આપી હોય ઈ કહી શકે એટલે કે આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને યારા બાળ રે જીજાબાઈ ને બાળ બાળુડા ને માત હિંચોડે ધાણાણાન ડોંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે બાળુડા ને માત હિચોડે ધણનાન ડોંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી ખડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અરે મજા કઈ ઓર આવે દાદ કે કાયર વેશ છોડી અને કદંબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે આ તો કાળની હામે જણે ડગલા માંડ્યા હોય અને ઈ સંસ્કારની જ્યારે વાત હોય ત્યારે કીધું હોય એ જ ઘૂઘરા ધામણી પોપટ લાકડી ફેરવી લેને બાળ રે શિવા ફેરવી લેજે બાળ એ ઘૂઘરા ધામણી પોપટ લાકડી ફેરવી લેજો બાળ રે શિવા ફેરવી લેજો બાળ તેદી તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની તેદી તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની
ઝીલ જો બે વડગા તેદી તારે મોઢડામાં છે ધુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડામાં છે ધુઆધાર તોપ મંડાશે શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે બાળુડાને માત હી છોડે ધણણાણ ડોંગરા ડોલે તારા માથડા ઝૂલે જાય આજ માતાજીને ખોળ લે રે તારા માથડા ઝૂલે જાય રે તારા માથડા ઝૂલે જાય તેદી તારી વીર પથારી પાથર સે વીઘ ભુજાળી તેદી તારી વીર પથારી પાથર સે વિષ ભુજાળી આદેશનો તો ભગવાન પણ એવો કવિ કહે છે આદેશે તો પોતાના ઈશ્વરને પોતાના પરમાત્માને પણ જોવાની દ્રષ્ટિ કઈક જુદી રાખી છે આદેશનો દેવતા જેવો તેવો અને આદેશનો ભગવાન કેવો એ હાવ હું વાળો નથી આ રાજો ભારત કાયર દેવ રે આ ભારત કાયર દેવ એનો તો દેવય સુરવીરો એ હાવ હું વાળો નથી આ રાજો આ ભારત કાયર દેવ રે આ ભારત કાયર દેવ કેવો એ તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે ધીંગાણાની માલિકા ઈ યુદ્ધ મહાભારતનું હશે એક બાજુ કર્ણ ને એક બાજુ અર્જુન લડતા હશે એનો સારથી ભગવાન કૃષ્ણ હશે કૃષ્ણ દયાળુ કેવો છો તું સૌને ભાવે એવો છો તું માખણ મિશ્રી મેવો છો તું રસિકને રસનાયક લાગે કૃષ્ણની જોવાની દ્રષ્ટિ જેવી હોય એવો તમે કૃષ્ણને જોઈ શકો કૃષ્ણ દયાળુ કેવો છો તું માખણ મિશ્રી મેવો છો તું રસિકને રસનાયક લાગે કપટીને ખલનાયક લાગે નંદને પારસનો કટકો તો ઓલ્યા કંસને કાળજડે ખટકો અર્જુનને મહાસિંધુ લાગે અર્જુનને એના જેવું કોઈ નહોતું લાગતું અર્જુનને મહાસિંધુ લાગે તો દુર્યોધનને હાવ બિંદુ લાગે કૃષ્ણ દયાળુ કેવો છો એક બાજુ અર્જુન અને એક બાજુ આમ કર્ણ લડી રહ્યા છે એમાં અર્જુને એક બાણ છોડ્યું એટલે કર્ણના રથને આમ બે ડગલા પાછળ નાખી દીધો અને પછી ભગવાન કૃષ્ણની સામું આમ જોવે છે કે મારા બાણથી કર્ણ કોઈ જેવો તો યોદ્ધા નથી
મહાન યોદ્ધા છે, એના રથને મેં આમ 5 ડગલા 2 ડગલા આમ નાખી દીધું છે. એટલે કૃષ્ણ મને કાંઈક ભલકારો દેશે, પણ આ તો કૃષ્ણ છે. કૃષ્ણના ચહેરાની રેખાને બદલાણી. અર્જુનનું મોઢું થોડું કરડું થયું, પણ ત્યાં તો આમ કર્ણે બાણ છોડ્યું. હવે કર્ણનું બાણ અર્જુનના રથને આમ 1 ડગલું પાછળ હટાવે છે. ત્યાં કૃષ્ણના સારથી, અર્જુનના સારથી થઈને બેઠેલા કૃષ્ણ ભલકારો દે છે કે વાહ કરણ, શાબાશ, વાહ કરણ, શાબાશ, શાબાશ, શાબાશ. ઈ શાબાશી 3 વખત શાબાશ બોલ્યા એટલે અર્જુનથી રહેવાનું નહીં. એટલે કૃષ્ણને પૂછે છે કે પ્રભુ ભૂલી તો નથી ગયા ને? તો કે તો કે ભૂલ્યા તો નથી ને? મારા ગાડે બેઠા છો, મારા સારથી છો. તો કે નથી ભૂલ્યો અર્જુન, પણ કે તો ગાડે મારા બેઠા છો અને વખાણ મારા દુશ્મનના કરો છો. પણ કે અર્જુન તારા રથને એણે 1 ડગલું પાછળ નાખી દીધો, 1 ડગલું પાછળ હટાવી દીધો, એટલે મારે ભલકારો દેવો પડે. તો કે મેં એના રથને 2-3 ડગલા પાછળ નાખી દીધો, ઈ તમે જોયું નહોતું? અને ત્યારે કૃષ્ણ એમ કહે છે કે અર્જુન તું એના રથને આમ પાછળ ધકેલી દે, એની નવાઈ નહીં, કારણ કે તારા રથમાં તો હું બેઠો છું, તારા રથમાં હું બેઠો છું. તું એના રથને પાછળ ધકેલી દે, એની કોઈ નવાઈ નહીં. તારા રથમાં હું બેઠો છું. દાદા હનુમાનની ધ્વજા ફરકે છે, પણ અમારા બેય હોતા તારા રથને 1 ડગલું પાછળ નાખી દે, અમે ન હોય તો તારી હાલત શું કરે? એટલે ભલકારો દેવો પડે, એટલે પડકારો કરવો પડે. એ હાવ હુવાળો નથી આ રાજોયા, ભારતે કાયર દેવ રે, આ ભારતે કાયર દેવ. તેગધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ કીધા છે. જેને ધીંગાણાનો ધૂપ લીધો હોય અને જેને ધીંગાણામાં ગીતાજીના પાઠ કીધા હોય, એટલે દાદ બાપુની કવિતા હું તમને કહેતો હતો કે તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. મહાભારત વાવો અને ગીતા નીકળે. હું આપને કહું કે સહેલું તો નથી હો, માથડા વાવી દેવાય હેલા નથી. તો જેની પરંપરાએ માથડા આપ્યા હોય એને ખબર હોય, ધરતી માટે કપાઈ ગયા હોય, ધરતી માટે ખપી ગયા હોય, એના કવિઓને હજી ગુણગાન ગાવા પડે છે. ધર્મનું જેથી યુદ્ધ થાય તેથી જે કધર જાતા ધર્મ પલટતા, જદી ત્રિયા પડંતા તાવ, ઈ તીનું ટાણા મરણ રા, પછી એમાં કોણ રંક અને કોણ રાવ. ઈ તો જે નીકળી જાય છે યુદ્ધના મેદાનમાં, જેથી જરૂર પડી હોય, અને જેથી બાજકો બોલે, જેથી હામો પડકારો થાય, જેથી હામે કોક આકલ કરે. એક વખત એવી આકલ થયેલી, ભગવાન રામની કીર્તિની જે ધ્વજા ફરકે છે અને ફરકાવનારો દંડ જો કોઈ હોય તો એ લક્ષ્મણ છે, એવું મહાત્મા તુલસીદાસજી કહે છે કે રઘુવર કીર્તિ ધ્વજા રે પતાકા, દંડ સમાન ભયવું જસ જાકા. રામની કીર્તિની ધ્વજાને ફરકાવનારો લક્ષ્મણ છે. એની સામે મેઘનાથ એટલે રાવણનું સંતાન, જેના બાપે ભગવાન શિવને પ્રસન્ન કરેલો, અને જે શિવને રાજી કરી શકે, દહ માથા છે આમ શિવના, જેને હોમી દીધેલા શિવના ચરણોમાં, અને જે શિવની સ્તુતિ કરે તો મહાદેવને એના ઉપર પ્રસન્ન થવું પડે કે જટા કટાંક શમ બ્રહ્મમ બ્રહ્મન નીલપ નિર્જરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જવલ્લટ પાવક કિશોર ચંદ શેખર રતિ પ્રતિક્ષણમ મમ ધરા ધરેન્દ્ર નંદની વિલાસ બંધુ બંધુ રે સ્ફુર્તિ ગંધ સંતતિ પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ. આવો શિવને પ્રસન્ન કરે. ઈ રાવણનું સંતાન મેઘનાથે લક્ષ્મણ હામો પડકારો કર્યો. શું કીધું ખબર છે? કે કહેતા તો ઉઠિયો નાખી ત્રાડ ઘનના. ત્રાડ નાખીને ઉભો થયો ભાઈ. કહેતા તો ઉઠિયો નાખી ત્રાડ ઘનનાદ નહીં તારકા મારવી. આ તો હે મરદારી બાત. હે લક્ષ્મણ, હું તારી સામે રાવણનું સંતાન લડું છું, માટી થઈ જા. પણ આટલો પડકારો તો એને બસ થઈ પડેલો, કારણ કે દાબી પૂછતા દાજીઓ જેમ છંછેડ્યો મણધર શેષ.
શેષની પૂંછડી ઉપર કોઈ પગ દે અને જેમ બેઠો થાય એમ ફેણ ચડાવીને બેઠો થાય, જેમ હર્પ જેમ બેઠો થાય. વચ્ચે એક દુહો યાદ આવે છે કે દુર્સાજી આઢા નામના ચારણ કવિએ બિરદ 76 લખી, એમાં મહારાણા પ્રતાપના એને ગુણગાન ગાયા. એમાં લખ્યું કે માઈ અખડા પુત્ર જણ જે હડો રાણ પ્રતાપ. એમાં મહારાણા પ્રતાપ જેવા પુત્રને જન્મ આપ. કેમ કે અકબર ઊંઘતા ઓજ પે જેમ સિયાણે સાપ. અકબરની સ્થિતિ પૂર્ણ હિન્દુસ્તાન છે જેના ખંભે હિંચકા લેતું હતું. એ અકબરની એવી હાલત કરી નાખી હતી મહારાણા તે કે કોઈ પોતાની વાડીના આમ પૈયામાં બપોરે આરામ કરવા માટે, હુવા માટે થઈ અને આમ જરાક આંખ વિચાઈ ગઈ હોય, આખા દિવસનો થાક હોય ને માણસ સૂતો હોય અને એની આંખ મળી ગઈ હોય, સપનું હાલતું હોય, એવે વખતે પૈયામાંથી ઓચિંતાનો કોઈ હરપ છે આમ માથે ફેણ ચડાવી અને આયા માથા ઉપર ફૂંફાડો મારે અને હુતેલા માણસની જેવી હાલત થાય એવી પોણા હિન્દુસ્તાનના બાદશાહ અકબરની હાલત હે મહારાણા પ્રતાપ તે કરી નાખી છે. માઈ હડા પુત્ર જણ ચહેડો રાણ પ્રતાપ. અકબર ઊંઘતા ઓજ પે જેમ સિરાણે સાપ. ઈ જે યુદ્ધ કરે એમ આયા લક્ષ્મણ છે એને પડકારો થયો અને પડકારો થયા પછી આ તો રઘુકુળનું સંતાન છે. રઘુકુલ રીત સદા ચલિયાઈ, રઘુકુલ રીત એ રઘુકુલ રીત સદા ચલિયાઈ. પ્રાણ જાય પર વચન ન જાય. જેને પોતાની જનેતાને વચન આપેલું કે એમાં હું રામની સેવામાં કે હું આંચ નહીં આવવા દઉં. અને ઈ લક્ષ્મણની સામે મેઘનાથનો પડકારો થયો એટલે જાગ્યો. પણ એક યોદ્ધા, એક ક્ષત્રિય યુદ્ધના મેદાનમાં જાગે તો કેવો લાગે એનું વર્ણન દાદ બાપુએ કર્યું છે. એના 2-3 બંધ આપને સંભળાવું, તમને મજા આવશે. કે ઉઠી જાઉં કમર पे कस कसे के लक्ष्मण ने चार सामो दसई बोलियो मुक्ति जय जय राम. आज तो नाम नहीं काया जिया लखनेश जिया लखनेश जिया लखनेश जिया लखनेश जय हो लखनेश जय हो लखनेश जय लखनेश जिया लखनेश. ભાઈ એક યોદ્ધા યુદ્ધમાં ઉઠે છે એનું વર્ણન છે બાપ. ઉઠી જાઉં ખબર પૈત કસ કસઈ લખમણ ને ચાર સામો દસઈ બોલ્યો મુક્તિ જય જય રામ. આજ તો આમ નહીં કામ હલ્યો જા દંત દબાવી હોઠ. યુદ્ધ હાલતું હોય ને તારે યોદ્ધાની મુખ મુદ્રાઓ જોવા જેવી હોય. અહીંયા એવું લખ્યું છે કે લખણ જ્યાં દંત દબાવ્યો હોઠ, હોઠેથી આમ દાંતને દબાવ્યા, દાંતેથી હોઠને દબાવ્યો લક્ષ્મણે. કારણ કે ખીચ ચડેલી લક્ષ્મણને. કારણ કે એક તો શેષનો અવતાર છે, થોડા ક્રોધી તો હતા જ. અને એમાં આમ મેઘનાથે પડકારો કર્યો એટલે ખીજમાં લક્ષ્મણ પોતાના હોઠને દાંતેથી દબાવે છે. પણ એના હોઠેથી દાંતને દબાવવામાં લંકાની સ્થિતિ શું થઈ? લખણ જા દંત દબાવો હોઠ ખળભળ્યા લંકાંગરા કોટ લીધું જા ધનુષ બાણ લખણેશ. લંકાની શિલાઓ છે મંડી પડવા અને આમ બાણ હાથમાં લીધું યોદ્ધાએ. લખણ જા દંત દબાવો હોઠ ખળભળ્યા લંકાંગરા કોટ લીધું જા ધનુષ બાણ લખણેશ. લીધું જા ધનુષ બાણ લખણેશ. લીધું જા ધનુષ બાણ લખણેશ. દીપો મુખ ડાળી ગઈ ત્યાં મેં જીઓ લખણેશ જીઓ લખણેશ જીઓ લખણેશ જય હો લખણેશ જય હો લખણેશ જય હો લખણેશ જય લખણેશ જીઓ લખણેશ. આ લક્ષ્મણના યુદ્ધમાં ઉઠવાનું વર્ણન છે. પણ
પણ એને પડકારો કર્યો. યોદ્ધા જ્યારે પડકારો કરે છે ત્યારે એની અસર કેટલી થાય? એના પડકારાની અસર રાવણ નો રાજમહેલ લંકામાં, એ રાજમહેલમાં મેઘનાથની પત્ની સુલોચના છે, એ લક્ષ્મણનો પડકારો સાંભળે છે અને મેઘનાથને મનોમન કહેવા માંડી. થરથરી હૃદય સલોચન નાર કરગરી કરીન હાહાકાર શ્યામ આ નહીં કઈ કામ સહેલ પીયું છે ખરા કરી નો ખેર બુકિંગ ઘટ શ્યામ ઘર ભણી વાળો નકામો પુલશ કુળ નો દળો પૌર સમ નહિયા રામ ગનુજ મોર સમ કહિયો માનો મૂજ દિયા લખણેશ દિયા લખણેશ લખણેશ દિયા લખણેશ જય હો લખણેશ જય હો લખણેશ જય લખણેશ દિયા લખણેશ. મેઘનાથની પત્ની આમ મેઘનાથને સમજાવવા મંડી કે આની સામે યુદ્ધ કરવા જેવું નથી હો. દ્રાદહ વરહગા કરો જોગ થયો નગી નારી નિંદ્રા ભોગ શરીર પરવેશ તપસ્વી જાણ કરો માના હક તાણાવા કરો માના હક તાણાવા કરો માના હક તાણાવા. યુદ્ધનો છંદ છે એટલે યુદ્ધના છંદ ગાવા હોય તો યુદ્ધના ધોરણે 5 જ મિનિટમાં પૂરો કરીશું બાપા, આખો નથી ગાવાનો કારણ કે સમય થઈ ગયો છે. આવો તો ટકોરા દઈને આવજો. આમાં આજ નેઠો નથી, મૂળ મુદ્દો એટલો અમુક સમયે નેઠો ન રહે યાર. પ્રગુટે તનક પૃથ્વી ભય ભેદ ચડી જાય ત્રણે લોક ના ચેત જગમગે દશયનાથ દિગપાલ સમંદર સહિત જાજ પાતાળ તું ચગલે નભતું વાધાર વાનરા ચડાંડાળ ની ટોચ. જે વાનરો રામની સેનામાં યુદ્ધ કરવા માટે આવ્યા હતા એ લક્ષ્મણનું યુદ્ધ જોઈ અને આમ ઝાડવાની ડાળી ઉપર ચડી ગયા. વાનરા ચડાંડાળ ની ટોચ સુકાણા ગળા ને પડ્યા સો સુખનો સુગરીવ ગાજ હાર ખાય. હનુમાનજી અને સુગ્રીવાના હરખનો કોઈ પાર નથી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ તિહુલોક ગુજાગર રામ દૂત નતુલિત બલ ધોમ અંજન પૌત્ર પવન સુત નામ મહાબીર વિક્રમ બજરંગી. ये हनुमान लड़खाई वाला हनु सुग्रीव गाज हार खाय भरण वाला जो राम नु भाई मेनका उर्वशी मुस्काई के झांझर छुटी पगना जाय कहत गए संवारी ने केश जिजो लखणेश जिजो लखणेश जिजो लखणेश जिजो लखणेश जिजो लखणेश जिजो लखणेश जिजो लखणेश. હવે આવું લક્ષ્મણનું યુદ્ધ હાલ્યું અને એમાં લક્ષ્મણના બાણથી મેઘનાથ વિંધાણો પછી એક પડકારો થયો છેલ્લે કે ચારણા સિદ્ધાઈ મુક્તિ ચવે કરી લલકાર નયું કે લવે બાદરા ધન છે જારો બેસ જીજો લખણેશ જીજો લખણેશ. ચારણે પડકારો કર્યો કારણ કે ગુણની પૂજા કર્યા વગરનો ચારણ કોઈ દી રહી શકે નહીં. જેથી ક્ષત્રિય જે છે ઈ એવું કોઈ પરાક્રમ કરે એવું વીરત્વની કોઈ જગતને ભેટ આપે તેથી ચારણ એને બિરદાવ્યા વગરનો રહી શકતો નથી. આવી ઘણી વાતો છે, ઘણા છંદો છે, પણ સમય મને લાગે છે આપણને બધાને બાંધે છે. મને ભાઈએ રઘુભાઈ એક વાત કરી છે એ મારે 2 કડી એની સંભળાવવાની છે કારણ કે હિરણનું વર્ણન છે આમ પ્રકૃતિના વર્ણનમાં જો કે વીરરસના ગીતોમાંથી સીધું પ્રકૃતિના ઝરણામાં આવવું અઘરું છે પણ 2 કડી તમને સંભળાવું કે હિરણને કાંઠે હાંજ પડે, સરિતાને કાંઠે સંધ્યા ઢળી હોય, સંધ્યાનો રંગ નીકળે કે સંધ્યા એ જુઓ સંધ્યા સંધ્યા શ્રાવણ ની રમે હોળી રે લો. સંધ્યા શ્રાવણ ની છે રમે છે હોળી.
એણે એક રે ફૂલડું જાજ બોળીને ફેંક્યું રે લોલ. એક ફૂલ ફેંક્યું સંધ્યાએ, ત્યાં તો ધરા આખી થઈ ગઈ જે રંગ જોળ રે સંધ્યા. શ્રાવણની રમે હોળી રે લોલ. ઈ સાંજ પડી હોય, હિરણનો કાંઠો હોય તો કેવા દ્રશ્યો સર્જાય. દાદ બાપુ લાગે કે સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન જકોળે. સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન જકોળે. ધીમા ધીમા પવન જકોળે. ધીમા ધીમા પવન જકોળે. બેઠા બેઠા ઓલા ડાળ પરે, બેઠા બેઠા ઓલા ડાળ પરે જુઓ પંખીડા રસ ઘોળે. બેઠા બેઠા ડાળ પરે ઓલા પંખીડા રસ ઘોળે. સાંજ ઢળે હિરણને કાંઠે ધીમા પવન જકોળે. ધીમા ધીમા પવન જકોળે. સાંજનું કેવું, જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી. જાતા જાતા એક નજર મીઠી સૂરજની થાતી. પાલવને સંકોરી શરીતા, પાલવને સંકોરી સરિતા જાણે ઘૂંઘટમાં શરમાતી. સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન જકોળે. સાંજ ઢળે હિરણને કાંઠે ધીમા પવન જકોળે. ભૂલીને ચકવાની ચકવી ડાળે કર્યું ચુંબન. ચાચ ભૂલી ચકવાની ચકવી, ચાચ ભૂલીને ચકવાની ચકવી ડાળે કર્યું ચુંબન. પાન ખરું જળમાં જળમાં જ્યાં પાન ખરું. પાન ખરું જળમાં ને જળના ગાલે પડ્યા ખંજન. પાન ખરું જળમાં ને જળના ગાલે પડ્યા ખંજન. સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન જકોળે. રે બેઠા બેઠા ડાળ પરે ઓલા પંખીડા રસ ઘોળે. સાંજ ઢળે સરિતાના તટમાં ધીમા પવન જકોળે. ધીમા ધીમા પવન જકોળે. ધીમા ધીમા પવન
ભેરવીના સુર તરફ જાય આપણે, બરાબર છે ને? હા, એટલે છેલ્લે બે કડી આખું નહીં ગાઉં કે આમાં શું છે કે ધીમે ધીમે રાત ગળતી જાય છે, જામતી જાય છે, એટલે બે ત્રણ કડી. પણ આ ભેરવીના સુર છે, શહાદતનું ગીત છે, એટલે તમે બધા સાંભળજો. ભરીને આંખમાં આંસુ, ભરીને આંખમાં આંસુ, એને આજ યાદ તો કરીએ, જેણે નિજ રક્ત રેડિયા ઉપવન આબાદ રાખો છે. રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણ થી આવે આવે, રક્ત ટપકતી સોસો જોડી સમરાંગણ થી આવે, કેસરવર્ણી સમર સેવિકા, કેસરવર્ણી સમર સેવિકા, કોમળ સેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે કે ઘાયલ, મરતા મરતા રે માતની આઝાદી ગાવે. તેલ કચોળા, એને સીતન તેલ કચોળા, નવ કોઈ પેની લાવી, કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી, ન કોઈના લાડકવાયાની ન કોઈએ ખબરું પૂછાવી, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. એની બસમાંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી લખજો, લખજો ખાખ પડી આઈ કોઈના લાડકવાયાની, કે ઘાયલ મરતા મરતા રે માતની आजादी गए, अब तुम्हारे हवाले वतन साथियों कर चले,
हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों। भारत मात की जय, भारत मात की जय, वंदे